જય શ્રી કૃષ્ણ મિત્રો, તમે બધા જાણો છો કે 3 જાન્યુઆરી 2026 એટલે શનિવાર છે, જે પૌષ મહિનાની પૌષ પૂર્ણિમા છે અને આ પૌષ મહિનાની સૌથી મોટી અને ખાસ તારીખ છે, કારણ કે આ શનિવારના દિવસે પડી રહી છે. શનિવારના દિવસે પડતી હોવાથી તેનો ખાસ અને મોટો મહત્વ હોય છે. જો ક્યારે તક મળે અને પૌષ મહિનાની પૌષ પૂર્ણિમા આવે તો તમે જરૂર એક લીલા લીંબુ વાળો ઉપાય કરજો. આ બંનેનું સંયોજન બહુ જ ઓછી વાર થાય છે. ક્યાંક લોકોને આ બાબત ખબર પણ હોય છે. સાથે જ પંડિતજીએ પોતાની શિવ પુરાણ કથામાં આનો ઉલ્લેખ કર્યો છે. આ દિવસે તમને એક લીલા લીંબુ વાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે એવો દિવસ આખા વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે. અને મિત્રો, તમે બધા જ જાણો છો કે શનિવારનો જો સૌથી મોટો ઉપાય હોય તો તે હરો લીંબુ વાળો ઉપાય જ હોય છે. તો મિત્રો, પૌષ મહિનાની શનિવારની પૌષ પૂર્ણિમા પર તમે આ લીંબુ વાળો ઉપાય જરૂર કરજો. ઘણા લોકો હશે જેઓએ આ ઉપાય નથી કર્યો, એટલે કે આખું વર્ષ પસાર થઈ ગયું અને તેમણે ક્યારે આ હરો લીંબુ વાળો ઉપાય કર્યો નથી. પણ મિત્રો, તમારી પાસે એક આખરી તક બચી છે, જે 3 જાન્યુઆરી 2026ના પૌષ મહિનાની શનિવારની પૌષ પૂર્ણિમાના દિવસે છે. આ દિવસે તમે બધા ઉપાય ચોક્કસ કરી લેજો. ભલે તમે મહિનામાં ઉપાય એક વખત કરી લીધો હોય, પણ જો તમે આ પૌષ મહિનાના શનિવાર પૌષ પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરશો તો તમને એ ઉપાયનો એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. એટલે તમે બધા ઉપાય એકવાર જરૂર કરી લેજો, જેથી તમારાથી આ તક ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય પંડિતજીએ શિવ મહાપુરાણની કથામાં કહ્યો છે, જે ઉપાય આજે અમે તમને ખૂબ જ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડિયોને જોઈને આ ઉપાય સમજવા માટે તમને બીજું કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, ઉપાય જાણીએ. જુઓ, આ પૌષ મહિનાના શનિવારનો દિવસ ખાસ હોય છે, ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઘણીવાર એવું જોયું છે કે મોટા મોટી પૂજા પાઠ અને અનુષ્ઠાનો પછી પણ મનકામના પૂર્ણ ન થાય, ત્યારે પૌષ મહિનાના શનિવારના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી મનકામના પૂરી થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આથી ઘણો ફાયદો થયો છે. પૌષ મહિનાના આ નાના ઉપાયોથી પણ લોકોને બહુ સારું ફળ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા ઈચ્છો છો તો પહેલા તેને સારી રીતે સમજજો અને પછી જ કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારના દુઃખ કે સમસ્યા હોય તેના પાછળનું કારણ પણ તમે સમજી શકશો. ઘણીવાર આપણને ખબર નથી હોતી કે ભાઈ, આ સમસ્યા કેમ ચાલી રહી છે. તમે ગમે તે કરી લો, પણ એનું કોઈ ચોક્કસ કારણ હશે. તો તમે ધ્યાન રાખો અને આ ઉપાય પૂરો કરો. નિયમિત રીતે ચેક કરજો કે કારણ શું હોઈ શકે, જેમ કે પિતૃદોષ કે મંગલદોષ પણ હોઈ શકે. તો આ દિવસે ચોક્કસ આ ઉપાય કરી લેવો. આ એક એવો ઉપાય છે કે જો કોઈ ખાસ દિવસે કરવામાં આવે તો ભાઈ એ ખાસ દિવસનું ફળ તો મળવાનું જ છે, પણ જો એ દિવસે આ ઉપાય કરીએ તો તેનાથી પણ મોટું ફળ મળે છે. અને ફળ પણ બહુ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય કોઈ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો. તો ચાલો હવે ઉપાયની વાત કરીએ. પણ તે પહેલા જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો. તો ચાલો અમે આગળ વિડીયોમાં એક એક કરીને સમજાવીશું. પણ તે પહેલા જો તમે ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો આ વિડીયો લાઇક કરો અને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભયમ અને ઓમ નમઃ શિવાય જરૂર ટાઈપ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો. તો મિત્રો, આ એક લીલા લીંબુ વાળો ઉપાય આપણને પૌષ મહિનાના શનિવારના દિવસે કેવી રીતે કરવો
કોણે કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો? આ બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળશે. અને જે આ વિડીયો જોશે તેણે લીલા લીંબુવાળો ઉપાય જરૂર કરવો જોઈએ, કારણ કે આ દિવસે તુલસીના પાનનો પણ ખૂબ જ મોટો અને ખાસ મહત્વ હોય છે. આ લીંબુવાળો ઉપાય તો સોના ઉપર સુહાગા જેવી વાત બની જાય છે. પહેલા તો આપણે એ વાત સમજીએ કે આ ઉપાય કોણે કરવો. તો જુઓ, ઘરની મોટી માતાઓ કે બહેનો, તેમાંથી કોઈ એક આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમારી ઈચ્છા હોય તો ઘરના બધા સભ્યો પાસે પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ અંગત ઈચ્છા હોય, પોતાનો કોઈ દુઃખ કે તકલીફ હોય, તો તે પોતાને માટે પણ આ ઉપાય કરી શકે છે. વળી જો કોઈ પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ કરવા માંગતું હોય તો તે પણ કરી શકે છે. તેમાં કોઈ તકલીફ નથી. ટૂંકમાં આ ઉપાય કોઈ પણ સભ્ય કરી શકે છે. જો માતા બહેનો ઘરમાં હાજર ન હોય અથવા ઉપાય ન કરી શકતી હોય તો પછી ઘરના કોઈ મોટા સભ્ય પણ આ ઉપાય કરી શકે છે. ભલે તે પુરુષ જ હોય, તેમાં પણ કોઈ વાંધો નથી. ત્યારબાદ પ્રશ્ન આવે છે કે આ ઉપાય કયા સમયે કરવો, સવારે કે સાંજે? તો જુઓ, આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સાહેબ, આ એક લીલા લીંબુવાળો ઉપાય કરવા માટે કયો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે, તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધારે સારું રહેશે. બાકી પ્રદોષ કાળમાં કરશો તો પણ સારું જ છે. સવારે જો ઉપાય કરવાનો હોય તો કેટલા વાગ્યા સુધીમાં કરવો જોઈએ? તો જુઓ, સવારે જેટલા વહેલા શક્ય હોય તેટલો પ્રયત્ન કરો. જો કોઈ કારણસર થોડું મોડું થાય તો 10 કે 11 વાગ્યા સુધીમાં કરી લેવો, પણ 12 વાગ્યાથી વધુ મોડું ન થાય તે ધ્યાનમાં રાખજો. અને જો સાંજે પ્રદોષ કાળમાં કરવો હોય તો પ્રદોષ કાળ સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે સાંજના 6 થી 7 વાગ્યાને 30 મિનિટની વચ્ચેનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તમે આ સમયગાળામાં ગમે ત્યારે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, પ્રથમ ઉપાય શું છે તે જોઈએ. એક લીલા લીંબુથી તમે તમારા જીવનમાંથી હજારો, લાખો કે કરોડો શત્રુઓનો નાશ કરી શકો છો અને કદી પણ તમારા શત્રુ કે દુશ્મન તમારી તરફ વળીને ખરાબ નજરથી જોઈ શકશે નહીં. જે લોકો શત્રુઓથી બહુ પરેશાન હોય અથવા જેમના પર કોઈએ કંઈક કરાવ્યું હોય, તો એવું સમજો કે ઉપાયથી બધી જ નકારાત્મક ક્રિયાઓ દૂર થઈ જશે. જો તમારા દુશ્મન કોઈ પણ રીતે તમને નુકસાન પહોંચાડવા માંગે છે, તો આ ઉપાય રામબાણ ઈલાજ છે. તમારી સંપત્તિ, ધંધો કે દુકાન પર બુરી નજર હોય કે કોઈ તમારી વસ્તુ હડપવાનો પ્રયાસ કરતું હોય તો આ લીંબુનો નાનો અને સરળ ઉપાય જરૂર કરજો. જે શત્રુઓ આજે તમને પરેશાન કરી રહ્યા છે તેમની આખી અક્કડ ખતમ થઈ જશે. આ ઉપાય 100% કામ કરશે. આ ઉપાય સ્ત્રી કે પુરુષ કોઈ પણ કરી શકે છે અને આમાં તમારો એક પણ રૂપિયો ખર્ચ થશે નહીં. ઉપાયની રીત: પ્રથમ તો તમારે એક લીલું લીંબુ લેવાનું છે. આ ઉપાય છુપાયેલા શત્રુઓ માટે પણ છે અને તે દુશ્મન માટે પણ છે જે સામે આવીને ધમકી આપતો હોય. જે લોકો તમારા પીઠ પાછળ ખરાબ કરે છે, જેમના નામ પણ તમને ખબર નથી, તેમના માટે પણ આ ઉપાય કામ કરશે. જો તમારો દુશ્મન કોણ છે અને ક્યાં રહે છે એ ન ખબર હોય તો પણ આ ઉપાય કરો. તેનાથી તમારા પર કે તમારા ધંધા પર થયેલી બધી ખરાબ અસરો દૂર થઈ જશે. લીંબુ બિલકુલ સાફ અને દાગ ધબ્બા વગરનું હોવું જોઈએ. એકદમ ચકચકતું લીંબુ જ લેવું. આ ઉપાયમાં પીળું લીંબુ લેવાનું નથી, માત્ર ગ્રીન કલરનું જ લેવાનું છે. સાથે એક કાળા રંગની પેન કે માર્કર લેવી. હવે તમારા ઘરમાં કોઈ એકાંત જગ્યાએ બેસી જાઓ. લીંબુ પર કાળા પેનથી તમારા દુશ્મનનું નામ લખો. જો દુશ્મનનું નામ ખબર ન હોય
તો ફક્ત શત્રુ લખો. શત્રુ લખવાથી તમારા બધા જ વિરોધીઓ પરાજિત થઈ જશે. ત્યારબાદ આ લીંબુને એક કાળા કપડામાં લપેટી લો અને તેની એક નાની પોટલી બનાવી લો. હવે 3 વાર બોલો, મારો શત્રુ પરાજિત થાય, મારો શત્રુ પરાજિત થાય, મારો શત્રુ પરાજિત થાય. હવે આ પોટલી લઈને ઘરની બહાર જાઓ. જ્યાં કોઈ કાચી માટી હોય ત્યાં નાનો ખાડો ખોદીને તેને દાટી દો. માટી એવી રીતે ઢાંકવી કે લીંબુ બિલકુલ દેખાય નહીં. યાદ રાખજો, આ ઉપાય સાંજના સમયે જ કરવો, એટલે કે જ્યારે સૂરજ આથમી જાય ત્યારે. સૂર્યપ્રકાશમાં ઉપાય કરવો નહીં. ખાડામાં દાટ્યા પછી પાછળ વળીને જોવું નહીં અને સીધા ઘરે આવીને હાથ પગ ધોઈ લેવા. હજારો શત્રુઓ હશે તો પણ તેમનો નાશ થશે અને તેઓ તમારી સામે માફી માંગવા મજબૂર થઈ જશે. લીંબુમાં એવી શક્તિઓ હોય છે જે નકારાત્મકતાને મૂળમાંથી દૂર કરે છે. હવે આપણે બીજા ખાસ ઉપાયની વાત કરીએ. આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો છે, જેનાથી તમારા ભાગ્યનો ઉદય થશે અને ધનની સમસ્યા દૂર થશે. જો દેવું વધી રહ્યું હોય તો આ ઉપાય જરૂર કરજો. તો પહેલા તાંબાના પાત્રમાં જળ લો, તેમાં એક ચપટી હળદર મિક્સ કરો અને સાથે એક કમળકાકડી એટલે કમળના બીજ લો. પાણીમાં હળદર નાખતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો 11 વાર જાપ કરો. જ્યારે કમળકાકડી જળમાં નાખો ત્યારે ઓમ શ્રી નમઃ અથવા ઓમ મહાલક્ષ્મીએ નમઃ મંત્રનો 11 વાર જાપ કરો. હવે આ જળ તુલસીના મૂળમાં અર્પણ કરો. અર્પણ કરતી વખતે પણ જાપ ચાલુ રાખો અને તમારી સમસ્યા દૂર થાય તેવી પ્રાર્થના કરો. આ ઉપાય ફક્ત શનિવારે જ કરવાનો છે. કમળ કાકડીને તુલસીના ક્યારામાં જ રહેવા દેવી, તેને પાછી લેવી નહીં. આ ઉપાય તમારે તમારા પોતાના ઘરમાં જ કરવાનો છે, ઘરની બહારની તુલસી પાસે નહીં. હવે આપણે ત્રીજા વિશેષ ઉપાયની વાત કરીએ. ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા અને જીવનમાં સફળતા મેળવવા માટે ઉપાય શ્રેષ્ઠ છે. પૂજ્ય ગુરુદેવે પીળા ચોખાનો એક સુંદર ઉપાય બતાવ્યો છે. હવે 11 આખા ચોખા લો. તેને પીળા ચંદનથી રંગી લો. અહીં હળદરનો ઉપયોગ ન કરવો, માત્ર પીળું ચંદન જ વાપરવું. સાથે એક બીલીપત્ર અને તાંબાના લોટામાં જળ લો. શનિવાર કે પૌષ પૂર્ણિમાના દિવસે ગમે ત્યારે શિવ મંદિરે જાઓ. સૌપ્રથમ બીલીપત્રને માતા અશોક સુંદરીના સ્થાન પર અર્પણ કરો. બીલીપત્રની દાંડી જલાધારી તરફ હોવી જોઈએ. અર્પણ કરતી વખતે કુંદકેશ્વર મહાદેવનું નામ લેવું. ત્યારબાદ જે પીળા ચોખા છે તે ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરો અને બૃહસ્પતેશ્વર મહાદેવનું નામ લો. અંતમાં એક લોટો જળ ધીરે ધીરે શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય શનિવારના દિવસે કરવાથી જીવનના બધા જ અંધકાર દૂર થાય છે અને કિસ્મત સાથ આપવા લાગે છે. જો આ ઉપાય પ્રદોષ કાળમાં કરવામાં આવે તો તે વધુ ફળદાયી નીવડે છે. તો મિત્રો, આ હતા પૂજ્ય ગુરુજી દ્વારા જણાવેલા ખાસ ઉપાયો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડિયો લાઈક કરજો અને કમેન્ટમાં શ્રી શિવાય નમસ્તુભયમ ઓમ નમઃ શિવાય જરૂર લખજો. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. વિડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.